શ્રદ્ધા, બોલો. આજે શું બનાવ્યું? આજે ટામેટા ભજીયા ખાવા ડુમ્મસ આવ્યા. ડુમ્મસ આવ્યા? ડુમ્મસ આવ્યા તો જો કાંદાના ભજીયા, ટામેટાના ભજીયા અને ચટણી. અહીંયાની સ્પેશિયાલિટી ટામેટાના ભજીયા. તો સ્પેશિયલ ટામેટાના ભજીયા ખાવા આવ્યા અને ડુમ્મસે કંઈક નવું પરિવર્તન કર્યું, મતલબમાં કંઈક નવું ડુમ્મસ બન્યું. તો આપણે આજે ડુમ્મસ બી જોઈશું. અત્યારે ચલો ટામેટા ભજીયા ખાઈએ ને પછી ડુમ્મસ જોઈશું. ઓકે. હવે ડુમ્મસમાં બીજી એક જગ્યા કે મકાઈ ભેળ. ટામેટા ભજીયા સિવાય મકાઈ ભેળ ડુમ્મસમાં બહુ જ મસ્ત મળે. મજા આવે ડુમ્મસમાં મકાઈ ભેળ ખાવાની. બહુ મજા આવે, બહુ સરસ હોય. જુઓ આ બધો નજારો રાતનો. રાતનો ડુમ્મસનો નજારો, ટામેટા ભજીયા મકાઈ ભેળ. આજે તો બહુ મજા પડી જાય ખાવાની. બસ ખાવાનું એકલું, બનાવવાનું નહીં. બનાવવાનું ને એ અમદાવાદ જઈને બનાવવાનું. એવું એમ? અત્યારે બધું ચાખી લેવાનું, પછી અમદાવાદ જઈને બનાવવાનું. બધી રેસીપીઓ ખાવા મળશે એમ અમને? હા હા, બધી મળશે. તો બરાબર. એવું ના થાય કે પાછું ખાવું હોય તો પાછું અમદાવાદથી અહીંયા સુરત જ આવવું નહીં પડે. થાય, નહીં થાય. હું બધું બનાવું. ચાલો અત્યારે તો એન્જોય કરીએ. 100%. ચાલો.